નમસ્કાર દર્શક મિત્રો, HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં SMCનો મોટો દરોડો, ભાજપના પૂર્વ પ્રમુખ બંગલામાં ચાલતું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું। સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઈડર બરવાવ રોડ પર આવેલા ભાજપના પૂર્વ પ્રમુખ મુકેશ સોલંકીના બંગલામાંથી ગેરકાયદેસર રીતે ચલાતું ઇન્ટરનેશનલ કોલ સેન્ટર ઝડપાયું હોવાનું સામે આવ્યું છે। માહિતી અનુસાર છેલ્લા 3 વર્ષથી ભાડા કરાર હેઠળ ઓનલાઈન ક્લાસીસના નામે આ કોલ સેન્ટર ચલાવવામાં આવતું હતું। વિદેશોમાં લોન અપાવવાની લાલચ આપીને ડોલરમાં રકમ વસૂલાતી અને ત્યારબાદ તેને ભારતીય કરન્સીમાં કન્વર્ટ કરીને લાખો કરોડોની છેતરપિંડી કરવામાં આવતા હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે। SMC ટીમ દ્વારા સતત 15 કલાકથી વધુ સમય સુધી રેડ ચલાવવામાં આવી હતી। દરોડા દરમિયાન 40 મોબાઈલ, 15 લેપટોપ, 4 હાઈ સ્પીડ રાઉટર, હેડફોન, ચાર્જર, કેબલ સહિતનો મોટો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો। ઉપરાંત 10 આરોપીઓની અટકાયત કરી એક મોંઘીદાટ કાર પણ કબજે લેવામાં આવી છે। આ ઘટનાને લઈને સ્થાનિક પોલીસની કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે, કારણ કે ક્લાસીસના નામે ચાલી રહ્યું હતું કોલ સેન્ટર લાંબા સમયથી કાર્યરત હતું। SMC દ્વારા અન્ય સંડોવાયેલા સાવરિતોની શોધખોળ અને નાણાકીય લેવડ દેવડની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે। પ્રાથમિક અનુમાન મુજબ વિદેશોમાં કરોડો રૂપિયાની છેતરપિંડી થયાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આવનારા દિવસોમાં મામલે વધુ મોટો ખુલાસો થવાની શક્યતા છે। રિપોર્ટર નગીન ઈડર, HK।